હાલો તો ઠેલા બેલા ભરી લઉં અમે. હા હજી વાર છે ને. આ છે ને ભાઈ માતાજીનું મંદિર આવી ગયું છે રઈજ ગામ. અહીંયા બધા જો છોકરાઓને પગે લગાડવાના હતા તો લઈને આવ્યા. હાલો ભાઈ પૂગી ગયા ઘેર એકચ્યુઅલીમાં. હા ઉઠાડી દેવું. વાહ ભાઈ વાહ, વેલકમ. વાહ વાહ સોનલબેન વાહ. તો મિત્રો આજે છે ને ભાઈ પકોડાનો પ્રોગ્રામ છે. તો અહીંયા પકોડા બને ને અમારા કોમલબેન આવ્યા પકોડા બનાવવા. રસોઈ આવી ગયો. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણે સવા 11 વાગે સવારના પોરમાં. આજે છે ભાઈ અષાઢી બીજ. તો પહેલાં તો બીજના બધાઈને છે ને ભાઈ શુભકામના. દ્વારકાધીશ બધાની ભાઈ મનોકામના પૂરી કરે અને ભાઈ જે નબળું ઘર હોય ને એની ભગવાનના સારું કરી દે એવી પ્રાર્થના. હું લખીમાં બે અત્યારે જવાનું છે ક્યાં ખબર? મારે લક્ષ્મણ જવાનું છે ભાઈ મારા સસરા ઘરે. કારણ કે ભાઈ આપણો દીકરો આવ્યો ને એના 2 મહિના થઈ ગયા. તો અમે છે ને તેડવા જવાના છે. તો હવાના પૂરમાં જો આ બધી લઈ લીધું ધૂપ દેવાનું. પેલા ગુરુદેવી માં જાઉં ત્યાંથી સીધા રઈજ ગામ. જો બધા છોકરા ચાર થઈ ગયા. એ ભૂરી પૂછું તો હેલો કે છે હો? આ કઈ નહીં રડતી હતી આવું હતી. હા અમારી બીજી આયા ગોલું મોલું છીએ કા. હાલો તો ભાઈ જઈએ અત્યારે કંકાસા અને ત્યાંથી પછી આપણે કુળદેવી જવાનું છે. ચાલો ફટાફટ નીકળીએ. ફાઇનલી ભાઈ નીકળી ગયા છે ને આપણે હિનુબેન જો ગેટ ખોલવા ગયા. આ મેન આપણો ગેટ છે. આના પહેલાં આપણો ગેટ આવે મેન ગેટ છે. આપણે ઘેર જવાનું કાલખીમાં. અમારા ભૂરીબેન છે ને સીટ બેલ્ટ નાખીને બેહાડી દીધા. કાં ભૂરીબેન? આ કાકાની દીકરી છે ભાઈ. સંજયબેન 2 દીકરી છે પણ આ દીકરી મારી છે ભાઈ. જો એટલે આ મારે ભેગી જ ભાઈ. કાં ભૂરી? કાકાનો દીકરો છે ને? જો કાકાનો દીકરો છે ભાઈ. તો અત્યારે ભાઈ અમે ઘરેથી નીકળ્યા છીએ અને હવે જવાનું છે આપણે કંકાસા. અને ત્યાંથી પાછું છે ને રિટર્ન આપણે કુળદેવીમાં જવાનું છે. હાલો તો ફટાફટ નીકળીએ અને જઈએ રહી. હમ 2 ગાડીઓ ભાઈ ભેગી થઈ ગઈ. અમારી જ છે પાછી એ ભાઈ. મોરે મોરો જો ભટકે ગઈ. 2 ગાડીઓ અમારી છે. તો એ કોણ હાકે? જો 2 ગાડીઓ અમારી છે. આખરી મોરે મોરો આવવા દે તો. આ ટાટાની છે ખબર છે ને? આ ટાટાની છે. એને આવવું હતું ભાઈ. કઈ વાંધો ને હાલો જવા દે. હા સંજયભાઈ બીજી ગાડી લઈને આવતા હતા. આગળ મોરે મોરો દઈ દે તો આડી સુઝુકીનું તો પડી કું વરિયર. કારણ કે ભાઈ આપણી પાસે 3નો ડબ્બો નથી. આપણી પાસે છે ટાટાનું ટેન્ક. ભૂકો બોલાવી દો ટાટા છે. હાલો ભાઈ પહોંચી ગયા છીએ આપણે કંકાસા. હા ભૂરીબેન કંકાસા ભાઈ પહોંચી ગયા છે. હા છે ભાઈ આપણા સસરાનું ઘર. જા એટલે આ બાજુ ઘર છે. હાલો તો જઈએ અમે. હાલો તો ઠેલા બેલા ભરી લઉં અમે. હા હજી વાર છે. હું આવ્યો ને ત્યાં તો ભાઈ તો ઠામ ઉટકતી હતી. વાહ હું સારું ને નારિયેરી બાકી વાવ્યું ભાઈ ખેતરમાં જોઈ લો. ગમે જવા પણ અમારે અહીંયા થાય એવી ન થાય. ધીરે ધીરે એવી ન થાય. થઈ જાય. સરસ. શું કે બાકી ડાયરો મજામાં? થોડાક વધારે બોલ. એટલું જ બોલાય. કયો સાહેબ ભણાવતો નથી યાદ નામ? વોલ્યુમ થોડુંક ડાઉન થઈ ગયું હમણાં. રેગ્યુલર બ્લોગમાં આવી છે ને એટલે પછી પાછું વધી જાય. તો અમે જમી લઈએ મસ્ત મજાનું પછી નીકળીએ. તો ફાઇનલી ભાઈ હસન અને આપણા ભૂરાભાઈને તેડી લીધા ને હવે જવાનું છે ઘેર. જો હું તો હર્ષા જરાક એકચ્યુઅલીમાં ઇમોશનલ થઈ ગઈ. હર્ષાનું ગામ છે જો જઈને અહીંયા અહીં છે ને હર્ષાનું મોટા ઓપન કરશે ને અહીંયા અમારે જગ્યાભાઈનો ઓટો છે ને ત્યાં પૈકી લાગવાનું છે. તો પૈકી લાગતો થાય ને પછી અહીં ઘેર કાં છે. હજી અમારે માતાજી જવાનું છે ભાઈ. રજી તો ભૂલાઈ ગયું. હજી રહી જવાનું છે. મિત્રો પહોંચી ગયા છીએ આપણા કુળદેવી માના મંદિરે. આ છે આપણા કુળદેવી માનું નામ જય માં હગીતાઈ. ને આ છે ને ભાઈ માતાજીનું મંદિર આવી ગયું છે રઈજ ગામ. અહીંયા બધા જો છોકરાઓને પગે લગાડવાના હતા તો લઈને આવ્યા. તો અહીંયા હું તો ભૂરો પંખા હેઠ. કાં ભૂરા? હાલો તો ભાઈ માતાજીની પગે લાગી લઈએ ને દીવા અગરબત્તીને બધું કરવાનું છે કરી લઈએ. તો ભાઈ આ છે માતાજીનું મંદિર અમારા કુળદેવી સગીતાઈમાં. ધૂપ દીવા ભાઈ મસ્ત મજાના કરી લીધા. અગરબત્તી કરી લીધી છે. જય માં સગીતાઈ. ભાઈ અત્યારે જે પણ અમે છે ને એ ભાઈ આ કુળદેવીની દયાથી જ છે. હાલો ભાઈ તમે અહીંયાથી જવાનું છે સીધું અમે આપણા ઘરે.
તો માતાજીના દર્શન કરી લીધા છે. ઘડીક વાર અહીંયા ફોરો ખાઈ લીધો ભાઈ. તડકો હોય છે એવો ગરમી એટલે વાત જવા દો. તમે જોયું મારા વાળા ખપલ થઈ ગયા. તો અમે અહીંયાથી સીધું ખંભાળિયા જવાનું છે આપણા ઘરે. માતાજીના દર્શન કરી લીધા. આ છે અત્યારે આપણે રહીશ ગામની અંદર. આ પંખો લઈને બંધ કરી દઈએ એકચ્યુઅલીમાં. આખી સાપો બંધ કરી દઈએ. રેડી હાલો. હાલો તો હવે નીકળીએ ભાઈ ઘરે. હાલો ભાઈ પૂગી ગયા ઘેર એકચ્યુઅલીમાં. આવો ઠર દેવો. હાલો છોકરાઓ. હાલો ભાઈ મસ્ત મજાની તૈયારી કરી તમને બતાવી દો. જો ખાટલો આડો રાખ્યો તો સમરબેન. વાહ ભાઈ વાહ. વેલકમ. વાહ વાહ સોનલબેન વાહ. તો ફાઇનલી ભાઈ છોકરાને અમે છે ને ફુગા દીધો ઠેકાણે. કા હવે હોઈ જાવ. હવે ફુગા ગોતો જો ભાઈ. અહીંયા ગોતી લે લઈ લે આખે ફોડ નહીં. જો ભાઈ અમારે કેવી ભૂરી હોશિયાર. આખા ફુગા જો લઈ લીધા જો ગોલ્ડ કા આખા લઈ જવાને. હા લઈ જા જલ્દી કર લઈ જા. એ કેમ લાગી હોશિયાર. બોલો આ બટકા બરોબર નીવરો નથી થતો જો. આજે ભાઈ અષાઢી બીજ છે ને ભાઈ બાજુમાં અમારા હુરાપુરાનું મંદિર છે. તો ત્યાં દીવા વાહવા જાઉં. દીવા વાહી ને પછી ભાઈ આપણે ગામમાં જવાનું છે. કેમ કે રામાપીરની આજે મોટી બીજ હોય ને હું ભાઈ છે ને રામાપીરનો ભગત છે. તો એટલા પણ ગામમાં ભક્તો છે ને ભાઈ બધાને ટૂંકમાં પ્રસાદ લેવા જવાનું અને નાના બાળકોને પ્રસાદ લેવા જવાનું. અને જેને જે દેવું હોય ને એ તમે દઈ શકો. હાલો તો ભાઈ અત્યારે આપણે પહેલાં છે ને હુરાપુરા થઈ જાવ. વડલો મોટો બધી દેખાય ને ત્યાં હુરાપુરાનું મંદિર છે. તો ત્યાં પહેલાં આપણે દીવા અગરબત્તી કરતા આવીએ. મિત્રો આજે છે અષાઢી બીજ. તો ગામમાં છે ને ભાઈ પ્રોગ્રામ હોય બધા ભક્તોને જમવાનો. જો ઓરિજિનલ ઘીમાં ભાઈ માલપુડા. તો અહીંયા બધા ભક્તો જમે. આખા ભક્તો જ છે. અહીંયા ભક્તો છે. હાલો તો ભાઈ એકદમ દેશી છે ને ભાઈ જમવાનું છે. જમી લે. આને હું તમે કહો ને જરા કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આજે છે ને ભાઈ પકોડાનો પ્રોગ્રામ છે. તો અહીંયા પકોડા બને ને અમારા કોમલબેન આવ્યા પકોડા બનાવવા. રસોઈ આવી ગયો. આજ ભાઈ પ્રોગ્રામ આજ બીજ છે ને બીજ નથી બેનું ખવડાવવાનું એવું હોય છે. ત્યાં ખવડાય પકોડા ખવડાવી દી. તો કમલબેન આવ્યા અમારા મોહિત જીજુ આવ્યા. સંજયભાઈ ચટણી લઈ આવ્યું જતે હારા મળી. હા અમારા મોહિત જીજુ જાય બેઠા. જીજુ હવે જીજુ કોઈ કહેતા જ નથી નામથી બને. આ તો વળી હું જરા ખારું લાગે. હાલો ભાઈ મસ્ત મજાના પકોડા દાબી લઈએ. હાલો ભાઈ બધા અષાઢી બીજ માટે ખાવું હોય ને ભાઈ તો પકોડા ખાવા આવી જાવ એકચ્યુઅલીમાં. બીજા દિવસનું ભાઈ સવાર થયું. સવારના પોરમાં મસ્ત એવું ગ્રેડું આવી ગયું ને ભાઈ આખું વાતાવરણ ઠંડુ કરતું. જો ઝીણા મોટો ટૂંકમાં વરસાદ આવી ગયો. બહુ ખાસ ન થયો પણ ઝીણા મોટા ભાઈ અટાણે મગફળી વાગે છે એના માટે તો છે ને ભાઈ અમૃત જ કહેવાય. કંઈ વાંધો ને ભાઈ વરસાદે આવી જાય ધીરે ધીરે નહીં એવું હોય તો. બાકી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી લેજો. બાય.